નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી નેશનલ પ્લસ બુલેટિન સાથે હું મનોજ। તો ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ સીબીઆઈને સોંપવા રેલવે બોર્ડના નિર્ણયની જે ઝાટકણી ગાતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। મમતા બેનર્જીએ કહ્યું છે કે આ સમય સત્યને દબાવવાનો નથી। તેમણે કહ્યું છે કે અમે ઈચ્છીએ છીએ કે લોકોને સત્ય શું છે તેની જાણ થાય। મમતાએ કહ્યું છે કે મેં પણ જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાની તપાસ સીબીઆઈને સોંપી હતી, પરંતુ 12 વર્ષ વીતી ગયા છતાં કોઈ ખાસ મળ્યું નથી। તો તેમણે કહ્યું છે કે સીબીઆઈ ગુનાહિત કેસોની તપાસ કરે છે, પરંતુ આ અકસ્માતનો કેસ છે। ટ્રેન દુર્ઘટનાની તપાસ કરવા માટે રેલવે સેફટી કમિશન છે। તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું છે કે બાલાસોર દુર્ઘટનામાં ઘણા લોકોએ પોતાના હાથ અને પગ ગુમાવ્યા છે, જેથી અમે નક્કી કર્યું છે કે પશ્ચિમ બંગાળ સરકાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોના પરિવારજનોને પ્રદેશમાં સ્પેશિયલ હોમગાર્ડની નોકરી આપશે। તો તેમણે કહ્યું છે કે હું ફરીવાર કટક અને ભુવનેશ્વરની મુલાકાત લઈશ। Now also so many dead bodies is not been identified. So far I know that 106 dead bodies are lying unidentified there, 120, and also injured so many. Let them recover fast. બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ કોંગ્રેસ પાર્ટીએ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના રાજીનામાની માંગ કરી છે। ત્યારે આ વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે મુંબઈમાં 26/11ના આતંકી હુમલો થયો ત્યારે એસપીજીને ઘટના સ્થળ પર પહોંચવા માટે 10 કલાક સમય લાગ્યો હતો। તો જ્યારે બાલા ટ્રેન દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદી અને અન્ય 3 કેન્દ્રીય મંત્રી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે અકસ્માતમાં લગભગ 51 કલાક બાદ રેલવે લાઇનનું समारकाम समाप्त करवामां आव्युं छे। याद है वो 26/11 था, वो 26/11 था। एसपीजी टीम को 10 घंटे लगे दिल्ली से मुंबई पहुंचने में। पीएम साहब गए, 3 केंद्र के मंत्री वहां रहे और विद इन 51 आवर्स सिर्फ लाइंस रिस्टोर नहीं हुई, जो भी था इंजर्ड सब, एवरीवन हैज एन अटेंडेंट, सबके लिए व्यवस्था की गई। तो देखिए बहुत दुख की बात है कि इरेस्पॉन्सिबल स्टेटमेंट करनी, वो जिसके बात के जिसको कह रहे हैं, जिसका इस्तीफा मांग रहे हो, 36 घंटे से वहां अपने पैरों पे खड़े हैं, वहां से निकले नहीं है। रिजर्व बैंक ऑफ इंडिया ની આ અઠવાડિયામાં યોજાનારી દ્વિમાસિક નાણાકીય નીતિની બેઠકમાં રેપો રેટ વધારવા પર રોક ચાલુ રાખી શકે છે। તો આ વાત એસબીઆઈના રિસર્ચના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે। આ અહેવાલમાં એસબીઆઈએ જણાવ્યું છે કે મોનેટરી પોલિસી કમિટી લાંબા સમય સુધી રોક ચાલુ રાખી શકે છે। આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસની આગેવાની હેઠળ નાણાકીય નીતિ સમિતિ 3 દિવસની બેઠક કરશે। આ નિર્ણયની જાહેરાત 8મી જૂનના રોજ કરાશે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રુપના ચીફ ઇકોનોમિક્સ એડવાઇઝર સૌમ્યકાંતિ ઘોષ દ્વારા લખાયેલા સંશોધન અહેવાલ મુજબ વ્યાજ પર રોક લગાવવા ઉપરાંત આરબીઆઈ વર્ષ 2023-24 માટે ફુગાવાના અંદાજમાં ઘટાડો કરે તેવી અપેક્ષા છે। તેવામાં કહેવામાં આવ્યું છે કે જીડીપી વૃદ્ધિ દરમાં પણ સુધારાની શક્યતા છે। હાલ પહેલવાનો કુસ્તી સંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહના વિરોધમાં મેદાને ઉતર્યા છે। ત્યારે પહેલવાનો વિરોધ પ્રદર્શન છોડી નોકરી પર પરત ફરી રહ્યા છે તેવી અફવા ફેલાતા પહેલવાનો નારાજ થયા છે। આ મામલે વિનેશ ફોગાટ આવી એક અફવા ફેલાવનારોની ખરી ખોટી સંભળાવી છે। તેમણે ટ્વીટ પર જણાવ્યું છે કે મહિલા પહેલવાનો કેવા માનસિક ત્રાસથી પસાર થઈ રહ્યા છે અને તેની આ અફવા ફેલાવનારોની ખબર નથી। તો કુસ્તીબાજ સાક્ષી મલિક અને બજરંગ પુનિયા તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આંદોલનથી પીછેહટ નથી કરી રહ્યા। આ સાથે જ તેમણે જણાવ્યું છે કે સગીર છોકરીએ કોઈ એફઆઈઆર પાછી ખેંચી નથી। આ તમામ અહેવાલ ફેક છે। પશ્ચિમ બંગાળમાં વિસ્ફોટની ઘટના બાદ અફરાતફરી મચી ગઈ। પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગનામાં જાહેર શૌચાલયમાં જોરદાર ધડાકો થતા ચારેકોર નાસભાગ મચી હતી। તો આ વિસ્ફોટમાં 11 વર્ષના બાળકનું મોત થયું છે। મીડિયા અહેવાલો મુજબ વિસ્ફોટની ઘટના બાદ પોલીસની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી। આ મામલે વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સુભાષપલ્લી વિસ્તારમાં રહેતો સગીર બનગાંવ વિસ્તારમાં રેલવે ગેટ 1ની જાહેર શૌચાલયમાં ગયો હતો। તો ત્યારે વિસ્ફોટ થતો સગીર ઇજાગ્રસ્ત થયો હતો। સગીરના તુરંત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો।
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીની પત્ની રુજિરા બેનર્જી ફરી એકવાર કોલકાતા એરપોર્ટ પર તેમને રોકવામાં આવી. તો ઈડી સૂત્રોના જણાવ્યા અનુસાર રુજિરા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે, જેના કારણે રુજિરાને નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોર્ડિંગ કરતા પહેલા રોકી દેવામાં આવી. સીબીઆઈ કરોડો રૂપિયાની જે કોલસાની દાણચોરીની યોજના અંગે રુજિરા બેનર્જીની પૂછપરછ કરી ચૂકી છે. જણાવવામાં આવી રહ્યું છે કે અભિષેક બેનર્જીની પત્ની રુજિરા બેનર્જી સોમવારે દુબઈની ફ્લાઇટમાં હતી, તો જેના માટે રુજિરા સવારે લગભગ 6 કલાક અને 30 મિનિટ વાગે દમદમના નેતાજી સુભાષચંદ્ર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી હતી. તો પરંતુ બોર્ડિંગ પહેલા જ તેને ઇમિગ્રેશન ટીમે રોકી હતી. તો રુજિરા બેનર્જીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા હતા, જે 2 દિવસ પછી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દ્વિપક્ષીય બેઠકમાં અમેરિકાના સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિન સમક્ષ પાકિસ્તાન બાબતે ચિંતા વ્યક્ત કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે તેમને ચેતવણી આપ્યા કહ્યું છે કે તેમણે હથિયારો મામલે પાકિસ્તાન પર વિશ્વાસ ન કરવો જોઈએ. હથિયારો મામલે પાકિસ્તાન બિલકુલ ભરોસાપાત્ર નથી, કારણ કે પાકિસ્તાન હથિયારો અને ટેકનોલોજીનો દુરુપયોગ કરી શકે છે, જેના કારણે પ્રાદેશિક અસ્થિરતા સર્જાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના સંરક્ષણ મંત્રી ભારતના 2 દિવસના પ્રવાસે આવેલા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી 21 થી 24 જૂન દરમિયાન અમેરિકા જવાના છે. તે પહેલા અમેરિકાના સંરક્ષણ મંત્રી ભારતની મુલાકાતે આવ્યા છે. ડબ્લ્યુએફઆઈના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ સિંહની વિરુદ્ધ જે આંદોલન કરી રહેલા કુસ્તીબાજો છે, તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમિત શાહના નિવાસસ્થાને આ બેઠક લગભગ 1.5 કલાક સુધી ચાલી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે રાત્રે લગભગ 11 વાગે બંને પક્ષો મળ્યા હતા. આ મુલાકાત ત્યારે થઈ જ્યારે ખાપ પંચાયતોએ કેન્દ્રને 9 જૂન સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે કુસ્તીબાજોએ બ્રિજભૂષણ સામે યૌન શોષણના આરોપ લગાવ્યા છે અને કુસ્તીબાજો દ્વારા અમિત શાહ પાસે ડબ્લ્યુએફઆઈના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણની ધરપકડની માંગ કરાઈ છે. મહારાષ્ટ્રની રાજનીતિ વિશે વાત કરતા ઉદ્ધવ ઠાકરે સમૂહના નેતા સંજય રાઉતે દાવો કર્યો છે કે પ્રદેશમાં હાઈકમાન અત્યાર સુધીમાં મુંબઈમાં હતું, તો પરંતુ હવે શિંદેનું હાઈકમાન દિલ્હીમાં છે. રાઉતે કહ્યું છે કે બાલાસાહેબ ઠાકરે અને શિવસેના નામ લે છે, પરંતુ દિલ્હીમાં જઈને મુજરા કરે છે. તેમણે કહ્યું છે કે અસલી શિવસેના ક્યારે દિલ્હીમાં જઈને કોઈની સામે નમી નથી. રાઉતે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં નિર્ણય પ્રદેશમાં થવો જોઈએ, દિલ્હીમાં જવાની જરૂર નથી. તેમણે કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા ત્યારે તમામ નિર્ણયો પ્રદેશમાં લેવામાં આવતા હતા અને અમે કોઈની ગુલામી કરી નથી. રાઉતે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં 1 વર્ષની કેબિનેટનું વિસ્તૃતિકરણ પણ થયું નથી. महाराष्ट्र में अब तक हाईकमान मुंबई में बैठा था, अब मिस्टर शिंदे का हाईकमान दिल्ली में है. बाला साहब ठाकरे की बातें करते हैं, हमारी शिवसेना बोलते हैं, बाला साहब ठाकरे का नाम लेते हैं, लेकिन दिल्ली में जाकर मुजरा मारते हैं. असली शिवसेना कभी दिल्ली में जाकर किसी के सामने झुककर खड़े नहीं हो गए. एक्सपांशन के लिए वहां जाएंगे और कुछ काम के लिए जाएंगे. महाराष्ट्र में अगर शिवसेना है, बाला साहब ठाकरे जी क्या बोलते हो, तो दिल्ली में जाने की जरूरत नहीं है भाई. કુસ્તીબાજ સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે રેલવેમાં તેમની નોકરી ફરીથી શરૂ કરી છે. આ વિશે સાક્ષી મલિકે ટ્વીટ કરી જણાવ્યું છે કે ન્યાયની લડાઈથી કોઈ પાછળ હટ્યું નથી. તેમણે કહ્યું છે કે આંદોલનની સાથે સાથે રેલવેમાં પોતાની જવાબદારી અદા કરી રહી છું. ન્યાય મળશે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ પર આરોપ છે કે તેને યૌન શોષણ કર્યું છે, તો તે તેના પદ પરથી રાજીનામું આપે અને તેની ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે કુસ્તીબાજો આંદોલન કરી રહ્યા છે. તો મહત્વનું છે કે તેના પર ગંભીર આરોપ લગાવ્યા છે અને ત્યાર પછી દિલ્હી પોલીસ દ્વારા રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ સામે 2 ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી બાદ હવે ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા કહ્યું કે ભારતમાં એક સમસ્યા છે, ભાજપ અને આરએસએસ ભવિષ્ય જોવામાં અસમર્થ છે. જો તેમને પૂછીએ કે ટ્રેન દુર્ઘટના કેમ થઈ, તો તેઓ કહેશે કે કોંગ્રેસે 50 વર્ષ પહેલા આ કામ કર્યું હતું. તેમની પહેલી પ્રતિક્રિયા પાછળ જુવાવાળી હોય છે.
તો કોંગ્રેસના સમયે જ્યારે ટ્રેન દુર્ઘટના થઈ તો તે સમયે કોંગ્રેસે એમ નહોતું કીધું કે આ અંગ્રેજોની ભૂલ છે, પણ તે સમયે તત્કાલીન રેલમંત્રીએ રાજીનામું આપ્યું હતું એમ કહી રાહુલ ગાંધીએ આડકતરી રીતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ નૈતિક રીતે રાજીનામું આપે તેવો ઇશારો કર્યો હતો. બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર 1700 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ નિર્માણધીન બ્રિજ એકાએક તૂટી પડ્યો. બ્રિજ તૂટી પડ્યા બાદ વિપક્ષી દળ ભાજપ તરફી આરોપ લગાવ્યો છે કે બ્રિજમાં ઘણી ગંભીર ખામીઓ હતી અને તે માટે નિર્માણધીન બ્રિજ તૂટી પડ્યો. આ વિશે વાત કરતા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યું કે વર્ષ 2014 થી બ્રિજનું બાંધકામ ચાલી રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં મેં અધિકારીઓને આ મુદ્દે કડક કાર્યવાહીની સૂચના આપી છે. નીતિશ કુમારે કહ્યું છે કે આ બ્રિજનું નિર્માણમાં જે ઘણો વિલંબ થયો તો યોગ્ય રીતે બાંધકામ કરવામાં આવ્યું નથી, તે માટે જ આ બ્રિજ તૂટી પડ્યો છે. उस समय पहले एक बार और हुआ था, तो उसी समय हमने कहा ऐसा क्यों हुआ, और जबकि हम इसको बनाने के लिए हमने बहुत पहले तय किया था. हमने 12 में ही देखा, अब 14 से काम शुरू हुआ. अब जिसको भी दिया गया है एजेंसी, अब इतना देर क्यों हो रहा है. और एक गिर गया था तो उस समय भी हमने कहा था, 1 साल पहले की बात है. अब फिर जब 2 हो ये फिर गिरा है, कल ही हमको पता चला है, तो तुरंत हमने विभाग के सब लोगों को कहा कि जाकर के देख लीजिए और तुरंत एक्शन लीजिए. ये कोई तरीका नहीं, अब तक तो हो जाना चाहिए था जी. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઓડિશામાં બાલાસોરમાં થયેલી ભીષણ ટ્રેન અકસ્માત મામલે સવાલો ઉઠાવતા વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો. પત્રમાં ખડગે રેલવે વિભાગ અને મોદી સરકારના શાસન સામે પણ સવાલ ઉઠાવ્યા. તેમણે પૂછ્યું છે કે છેલ્લા 9 વર્ષથી રેલવેમાં 3 લાખ પદો પર ભરતી કેમ કરવામાં આવી નથી. તો 4 પાનાના પત્રમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અનેક સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે મોદી સરકાર દ્વારા સતત ખામીયુક્ત અને ઉતાવળિયા નિર્ણય લેવામાં આવી રહ્યા છે, જેના લીધે રેલવેમાં મુસાફરી અસુરક્ષિત બની ગઈ છે. ટ્રેનમાં મુસાફરી કરનાર લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ તેમને આડે હાથ લેતા મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે રેલવે મંત્રી તેમની ભૂલ સ્વીકારવા તૈયાર જ નથી. તો બિહારમાં ગંગા નદી પર નિર્માણધીન બ્રિજ તૂટી પડવાનો જે મામલો સામે આવ્યો છે, આ મુદ્દે ભાજપ પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ બિહારની સત્તાધારી પાર્ટી જેડીયુ અને આરજેડીની ઝાટકણી કાઢી. શહેજાદ પૂનાવાલાએ જણાવ્યું કે સરકારના ભ્રષ્ટાચારના કારણે આ પુલ ધરાશાય થયો છે. તેમણે કહ્યું છે કે હવે બ્રિજ કૌભાંડ પણ સામે આવ્યું છે. 9 વર્ષ પહેલા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાં વિલંબ થયો અને હવે 14 મહિનામાં આ બ્રિજ બીજી વાર ધરાશાય થયો. આઈઆઈટી રૂકરી તરફથી જણાવવામાં આવ્યું છે કે બ્રિજની ડિઝાઇનમાં ખામી હતી. Visuals of the bridge of corruption that has collapsed under the weight of the corrupt JDU-RJD government. We always knew that the RJD, the entity in this government, has a doctorate when it comes to job for land scam, for chara ghotala, but now a new form of ghotala called the bridge ghotala has also come out. And this bridge of apathy, this bridge of corruption is the proof and testimony of how Mr. Nitish Kumar ji has transmutated from Sushasan Babu to Bhashtachari Babu and Kushasan Babu. ઓડિશાના બાલાસોરમાં થયેલી ટ્રેન દુર્ઘટના વિશે વાત કરતા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યું કે હું જ્યારે રેલવે મંત્રી હતો ત્યારે પશ્ચિમ બંગાળમાં ટ્રેન અકસ્માત થયો હતો અને ત્યારે મેં તાત્કાલિક વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને મારું રાજીનામું સ્વીકારવા જણાવ્યું હતું. નીતિશ કુમારે કહ્યું છે કે અગાઉ રેલવે બજેટ અલગથી રજૂ કરવામાં આવતું હતું, તો જે વર્તમાન સરકાર અલગથી રજૂ કરી રહી નથી. તેમણે કહ્યું છે કે વર્તમાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ રાજીનામું આપવું જોઈએ કે નહીં એ મુદ્દે હું કોઈ ટિપ્પણી કરીશ નહીં. બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 275 લોકોના મોત થયા છે, જ્યારે 1000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. 1999 में जब हम थे, हाँ, तो वो हम थे रेल मंत्री ही, और वो एक्सीडेंट वहाँ हो गया था. वहाँ जा करके देखे और जब लोगों के मृतक लोगों को देखे हमको इतनी तकलीफ हुई. और वहाँ से जब हम आए हमने रास्ते में भी कहा, और श्रद्धेय अटल जी को, प्रधानमंत्री जी को हमने कहा कि भाई हम रिजाइन करते हैं, ये ठीक नहीं. तो उन्होंने उसको एक्सेप्ट नहीं किया. ઓડિશાના બાલાસોરમાં થયેલી ટ્રેન દુર્ઘટના વિશે વાત કરતા ઉદ્ધવ ઠાકરે શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું કે સરકાર જૂઠા વચનો આપે છે. સરકાર કવચની વાતો કરતી હતી, પરંતુ એ ક્યાં છે?
તેમણે કહ્યું છે કે જેઓ બુલેટ ટ્રેન હાઈ સ્પીડ ટ્રેનની વાત કરી રહ્યા છે, પરંતુ જે ટ્રેન ટ્રેક પર ચાલી રહી છે તે યોગ્ય રીતે ચલાવી શકતી નથી. તો રાઉતે કહ્યું છે કે કોઈ કહે છે કે અકસ્માત નથી, આ દુર્ઘટના માટે જવાબદાર કોણ છે? તેમણે કહ્યું છે કે લાલ બહાદુર શાસ્ત્રી અને માધવરાવ સિંધિયાના કાર્યકાળમાં જ્યારે ટ્રેન દુર્ઘટના થઈ હતી ત્યારે તેમણે નૈતિકતાના આધારે રાજીનામા આપ્યા હતા. શું આ રેલવે મંત્રી કે सरकार की जवाबदारी नहीं? छोटे मोटे आश्वासन देते हैं, बड़ी बड़ी बातें करते हैं. बुलेट ट्रेन, ये ट्रेन, वो ट्रेन, हाई स्पीड ट्रेन. जो ट्रेन चल रही है ट्रैक पे वो ठीक से चलाइए. सिग्नल, रेलवे ट्रैक, ट्रैफिक सिग्नलिंग, उसके ऊपर काम करिए. वो वंदे भारत, अमुक भारत, तमुक भारत, ये तो उनका प्रचार है. वर्ष 2024 लोकसभा चूंटणी पहला विपक्षी दलों की बैठक बिहारना पटना में 12 जूने योजावानी हती, जो कि हवे आ बैठक मोकूफ रखाई है. आ विषे बात करता नीतीश कुमारे जणाव्युं के 12 जूनना रोज जे बैठक योजावानी हती तेमां मोटा भागना लोकोनुं समर्थन मळी गयुं हतुं अने बैठकमां पार्टीना अध्यक्ष पण आववाना हता. परंतु कांग्रेस पार्टी में एवी चर्चा चाली रही थी कि तेमना वड़ा नहीं आवे अने ते माटे कांग्रेस पार्टी की बैठक में तेमना वड़ाने मोकलवा सूचन कर्युं छे. नीतीश कुमारे कह्युं छे कि विपक्षी दलों की बैठक की नवी तारीख टूंक ज समय में जाहिर कराशे. एक्चुअली 12 को जो करने वाले थे तो उसमें मैक्सिमम लोगों का समर्थन आ गया था, लेकिन एक का, और हम इनको तो कर दिए थे कांग्रेस वाले को, तो वो अभी देख रहे थे तो उनका रिपोर्ट नहीं आ रहा था. एक का और आ गया था कि सर 12 को तो हम नहीं रहेंगे. फिर कल भी हमारी बातचीत हुई है तो युवा को अभी अब 12 छोड़ दिया जाए. फिर हमने कांग्रेस पार्टी को कहा है कि आप लोग भी बात कर लीजिए और देख लीजिए, उसके बाद का जो डेट तय होगा तब तो 12 वाला नहीं होगा. ओडिशाना बालासोर ट्रेन दुर्घटना विषे बात करता एनडीआरएफना आईजी नरेन्द्रसिंह बुंदेलाए जणाव्युं कि एनडीआरएफनी 9 टीम और राज्य सरकारनी अनेक टीमों रेस्क्यू ऑपरेशन में जोड़ाई हती अने ट्रेकनुं समारकाम कर्युं. मेन ट्रेकनुं समारकाम प्रथम करवामां आव्युं हतुं. ऑपरेशन समाप्त थता एनडीआरएफनी 9 टीमों छे ते परत फरी हती. बचाव अभियान में પડકારો विषे बात करता તેમણે કહ્યું કે एनडीआरएफना लोको स्पेशियल यंत्रोना जाणकार होय छे अने तेमने ते प्रकारनी ट्रेनिंग पण अपाय छे. एनडीआरएफना आईजीए કહ્યું છે કે संयुक्त रीते रेस्क्यू ऑपरेशन चलाववामां આવ્યું અને તેના કારણે મોટી સંખ્યામાં લોકોના જીવ બચાવવામાં પણ સફળતા મળી છે. एनडीआरएफ की 9 टीमें वहां पर काम कर रही थी इस हादसे के बाद. उसके अलावा स्टेट अथॉरिटीज की भी बहुत सारी टीमें थी जो काम कर रही थी, और जो कि अभी सूचना मिली है कि जो मेन ट्रैक है उसको रिस्टोर कर दिया ताकि ट्रेनों का आवागमन में कोई बाधा ना रहे. तो वो तो नॉर्मल हो गया है, और फुल ऑपरेशन के बाद एनडीआरएफ की जो 9 टीमें थी वो भी अब विड्रॉ हो गई हैं. जो मिलके सबने काम किया है उसके कारण काफी तेजी से राहत कार्य में काम हो सका और हमने कई जाने बचा. विराम बाद समाचारों में स्वागत है. आगे बात करिए तो महाभारत सीरियल में શકુની મામાનો રોલ કરનાર एक्टर ગોપી પેન્ટલનું 78 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી મુંબઈની હોસ્પિટલમાં દાખલ હતા. સુરેન્દ્ર પાલે તેમના નિધનના સમાચાર આપ્યા હતા તો તેમના મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ગોપી પેન્ટલ છેલ્લા ઘણા સમયથી હૃદય અને કિડનીની બીમારીના કારણે હોસ્પિટલમાં હતા. તો ગોપી પેન્ટલ ઘણા શોમાં પણ આપણને નજર આવ્યા હતા. જો કે તેમણે મુખ્યત્વે મહાભારતમાં શકુની મામાની ભૂમિકાથી ઓળખ મળી હતી. તેમના નિધનના સમાચારથી ટીવી જગતમાં શોક વ્યાપી ગયો છે. ગોપી પેન્ટલ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમની હાલત નાજુક હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેઓ 10 દિવસથી હોસ્પિટલમાં હતા. તો તેમના નિધનના સમાચાર મળતા જ તેમના પરિવારને મળવા નજીકના સંબંધીઓ પણ પહોંચ્યા હતા. मुकेश अंबाणीना घर एंटिलिया पासे बॉम्ब मूकवाना केसमां धरपकड़ कराયેલા मुंबई पोलीसना पूर्व कमिश्नर प्रदीप शर्माने कोर्टे वचगाळाना 3 अठवाडियाना जामीन मंजूर कर्या छे. तो प्रदीप शर्माने तेमनी बीमार पत्नीने मळवा माटे आ जामीन अपाया छे. प्रदीप शर्मा पर बिजनेसमेन मनसुख हिरननी हत्यानो पण आरोप छे. तो आ केसनी हवे पछीनी सुनावणी 26 जूनना रोज हाथ धराशे. प्रदीप शर्माने तेमनी पत्नीनो मेडिकल रिपोर्ट जमा कराववा पण आदेश अपायो छे. दिल्ली में केंद्रीय गृहमंत्री अमित शाह ने मळ्या बाद महाराष्ट्र मुख्यमंत्री एकनाथ शिंदेए जणाव्युं कि महाराष्ट्र में एकनाथ शिंदे जूथनी शिवसेना और भाजप समान विचारधारा धरावता होवाथी प्रदेश में तमाम चूंटणी साथे लड़शे.
આ વિશે વાત કરતા ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું કે શિંદે બરાબર કહી રહ્યા છે, બંને પક્ષની વિચારધારા એક જ છે અને તે ગદ્દારીની છે. ભાજપે લાંબા સમયથી ગઠબંધન ધરાવતી પાર્ટી સાથે દગો કર્યો, તેવી જ રીતે કથિત બિન બંધારણીય મુખ્યમંત્રી પાર્ટી સાથે દગો કર્યો. તેમણે કહ્યું છે કે ભલે સાથે ચૂંટણી લડી રહ્યા હોય પરંતુ શૂન્ય જ રહેશે. પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું કે મહારાષ્ટ્રના લોકોએ આ દગો જોયો છે. आइडियोलॉजी तो दोनों की सही कह रहे हैं, एक ही है, गद्दारी की. जिस तरीके से भारतीय जनता पार्टी ने एक लॉन्ग स्टैंडिंग अलायंस के साथ गद्दारी की और जिस तरीके से महाराष्ट्र के अनकॉन्स्टिट्यूशनल मुख्यमंत्री ने पार्टी के साथ गद्दारी की, तो गद्दारों की आइडियोलॉजी जो भी हो, ये लोग एक साथ चुनाव लड़े, शून्य और शून्य शून्य ही रहेगा, क्योंकि महाराष्ट्र की जनता ने ये गद्दारी देखी है. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું કે મારી અને દેવેન્દ્ર ફડણવીસની દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત ખૂબ જ સકારાત્મક રહી છે. તેમણે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં સરકાર બની ત્યારથી પ્રદેશની સરકારને કેન્દ્ર પાસેથી સંપૂર્ણ સમર્થન મળ્યું છે. શિંદેએ કહ્યું છે કે ગૃહમંત્રી સાથેની બેઠકમાં મહારાષ્ટ્રમાં કેબિનેટનું વિસ્તૃતીકરણ મુદ્દે પણ ચર્ચા કરાઈ છે. તેમણે કહ્યું છે કે અમારું ગઠબંધન ખૂબ જ મજબૂત છે અને અમે તમામ ચૂંટણી સાથે લડીશું. શિંદેએ કહ્યું છે કે અમારા માટે પણ પ્રસ્તાવ દિલ્હી મોકલવામાં આવે છે, તેને પણ સમર્થન આપવામાં આવે છે. તેમણે કહ્યું છે કે અમારી વિચારધારા સમાન છે, અમે બાલા સાહેબ ઠાકરેની વિચારધારાનું સમર્થન કરીએ છીએ. और निश्चित रूप से जब से हमारे 11 महीना सरकार को है, राज्य को केंद्र सरकार की पूरी तरह से मदद मिल रही है. हमारे आदरणीय प्रधानमंत्री मोदी साहब की तरफ से भी हमें पूरा सपोर्ट मिल रहा है. पूरा वहाँ जो भी हमारे प्रस्ताव वहाँ जाते हैं उसको मान्यता दी जाती है और गृह मंत्री और सहकार मंत्री भी सहकार विभाग में भी बहुत विशेष रुचि ले रहे हैं और राज्य को बहुत ही सपोर्ट कर रहे हैं. વારાણસીની કોર્ટે મુખ્તાર અંસારી સાથે જોડાયેલા 32 વર્ષ જૂના કેસમાં સોમવારે પોતાનો ચુકાદો આપ્યો છે. ચુકાદો આપતા વારાણસી કોર્ટે મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા સંભળાવી છે. સોમવારે સવારે કોર્ટે મુખ્તાર અંસારીને અવધેશ રાયની હત્યા કેસમાં દોષી ઠેરાવ્યો. આ કેસમાં મુખ્તાર અંસારી સહિત 5 લોકો આરોપી છે. હકીકતમાં અવધેશ રાય કોંગ્રેસના નેતા અજય રાયના ભાઈ છે. આ દરમિયાન નિર્ણયને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સમગ્ર કોર્ટ સંકુલને પોલીસ છાવણીમાં ફેરવામાં આવ્યું હતું. આ હત્યાકાંડ પછી પૂર્વ ધારાસભ્ય અબ્દુલ કલામ સહિત મુખ્તાર અંસારી, ભીમસિંહ, કમલેશસિંહ, રાકેશ વિરુદ્ધ ચેતગંજ પોલીસ સ્ટેશનમાં અવધેશના ભાઈ અજય રાયે એફઆઈઆર નોંધાવી હતી. જો કે 5 નામના આરોપીઓ પૈકી અબ્દુલ અને કમલેશનું અવસાન થઈ ગયું છે. कठोरतम दंड देगा और कठिन से ऐसे लोगों को ऐसी कठोर सजा मिलनी चाहिए जो एक मिसाल के रूप में मिले. हर जगह प्रताड़ित करने का प्रयास किया, चाहे सपा की सरकार रही हो, चाहे भाजपा की सरकार रही हो, चाहे बसपा की सरकार रही हो. और इन्हीं की सरकारों में किशननंद राय का मुकदमा छूट गया, नंदू रुंगटा का मुकदमा छूट गया, अभी गाजीपुर में मुकदमा छूट गया. દિલ્હી આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હાલ શરાબ નીતિ કૌભાંડ મામલે જેલમાં છે. ત્યારે તેમને દિલ્હી હાઈકોર્ટ તરફથી આંશિક રાહત મળી છે. મનીષ સિસોદિયાને કોર્ટે તેમની પત્નીની મુલાકાત માટે સમય આપ્યો. તેમની પત્ની બીમાર હોવાથી મનીષ સિસોદિયાએ મુલાકાતનો સમય માંગ્યો હતો. અગાઉ પણ શનિવારે કોર્ટે મુલાકાતનો સમય આપ્યો હતો, પરંતુ માત્ર ઘરે જ મુલાકાતનો સમય આપ્યો હતો અને મનીષ સિસોદિયાની પત્ની હોસ્પિટલમાં હોવાથી તે મળી શક્યા નહોતા. આ વખતે કોર્ટે મનીષ સિસોદિયાને છૂટ આપી છે કે તે તેમની પત્નીને ઘરે અથવા હોસ્પિટલમાં મળી શકશે. તો જ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી તેમને મુલાકાત માટે સમય આપ્યો છે. કર્ણાટકના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કર્ણાટક મિલ્ક ફેડરેશનને પશુપાલકો પાસેથી દૂધની ખરીદી માટેના ભાવ ન ઘટાડવા નિર્દેશ કર્યો છે. દૂધની ખરીદી માટે નક્કી કરેલા ભાવમાં ઘટાડા માટે કર્ણાટક સરકાર સાથે ચર્ચા કરવા માટે કર્ણાટક મિલ્ક ફેડરેશને સિદ્ધારમૈયાએ આદેશ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે જો અચાનક દૂધનો ભાવ ઘટાડવામાં આવશે તો પશુપાલકોને નુકસાન થશે. અગાઉ બેંગલુરુ મિલ્ક પ્રોડ્યુસ યુનિયને પશુપાલકોને આપવામાં આવતા લાભ ઘટાડવાની જાહેરાત કરી હતી.